Hello again, welcome back. We are studying about eukaryotic diversity, and today we are going to learn about new topic which is about algae. So in this lecture we are going to study about algae's general characteristics, its introduction, its occurrence, its ultrastructure and about reproduction. So let's start. Algae can be described as eukaryotic life form. Algae ને આપણે as a eukaryotic life form describe કરી શકીએ because algae is eukaryotic organism. They are simple plants with autotrophic nutrition. અલ્ગે જે છે એ સિમ્પલ ટાઈપ ઓફ પ્લાન્ટ છે અને એનું જે ન્યુટ્રિશન મોડ ઓફ ન્યુટ્રિશન કહીએ આપણે એ કેવું છે ઓટોટ્રોફિક છે. નાવ ઓટોટ્રોફિક મિનિંગ શું થાય એનો કે પોતાની જે પણ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ્સ છે એ પોતે જ ફૂલફિલ કરે, રાઈટ. નેક્સ્ટ, દે પરફોર્મ ધ ઓક્સિજન પ્રોડ્યુસિંગ પ્રોસેસ કોલ્ડ ફોટોસિન્થેસિસ. કઈ રીતના પોતાનું ન્યુટ્રિશન પ્રોડ્યુસ કરે છે તો બાય પ્રોસેસ કોલ્ડ એઝ ફોટોસિન્થેસિસ, અને આ પ્રોસેસમાં એ લોકો ઓક્સિજન પણ પ્રોડ્યુસ કરે. નેક્સ્ટ, possesses the photosynthesis pigment called chlorophyll A. એની પાસે એક પિગમેન્ટ છે જેને આપણે ફોટોસિન્થેટિક પિગમેન્ટ કહીએ, અને કયું પિગમેન્ટ છે તો દેટ ઇઝ ક્લોરોફિલ એ, જે ફોટોસિન્થેસિસનો પ્રોસેસ જે છે કેરી આઉટ કરશે. Have a cell wall made up from the glucose made polymer called as cellulose. અલ્ગેના જે સેલ વોલ હોય છે એ શેનાથી બનેલું હશે સેલ વોલ તો ગ્લુકોઝ મેડ પોલિમર, એટલે કે ગ્લુકોઝથી બનેલું પોલિમર છે જેનું નામ છે સેલ્યુલોઝ. સેલ્યુલોઝથી સેલ વોલ બનેલો હશે. અલ્ગે આર યુનિસેલ્યુલર ટુ મલ્ટીસેલ્યુલર એન્ડ ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ. આપણે ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ છે એ તો આપણે હમણાં જ ડિટેલમાં સ્ટડી કર્યું. શું કામે? કેમ કે એ લોકો ફોટોસિન્થેસિસ કેરી આઉટ કરી શકે છે. એ લોકો પાસે ફોટોસિન્થેટિક પિગમેન્ટ પણ છે જેનું નામ છે ક્લોરોફિલ એ. ફાઇન, તો એ તો ખબર છે કે ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ છે, બટ દે કેન બી યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર. અહીંયા ડિફરન્સ આવે કે યુનિસેલ્યુલર એટલે એક સેલમાં પણ જોવા મળી શકે તમને અલ્ગેનું સ્ટ્રક્ચર, ઓર મલ્ટીસેલ્યુલર ફોર્મમાં પણ મળી શકે. યુઝ્યુઅલી હેબિટેટ ઇન ટેરેસ્ટ્રિયલ ઓર ઇન એક્વેટિક એન્વાયરમેન્ટ. નોર્મલી કોમનલી કઈ જગ્યાએ જોવા મળશે તો ટેરેસ્ટ્રિયલ એરિયામાં, ટેરેસ્ટ્રિયલ એન્વાયરમેન્ટમાં કે પછી એક્વેટિક એન્વાયરમેન્ટમાં. દે ડિફર ફ્રોમ ફંજાઈ ઇન પ્રેઝન્સ ઓફ ક્લોરોફિલ. ફંજાઈથી કઈ રીતના ડિફરન્ટ છે અલ્ગે તો ઇટ ઇઝ ઇન પ્રેઝન્સ ઓફ ક્લોરોફિલ. અલ્ગે પાસે ક્લોરોફિલ હોય વેરેઝ ફંજાઈ પાસે ક્લોરોફિલ ના હોય. કેમ કે અલ્ગે પાસે ક્લોરોફિલ છે એટલા માટે જ એ લોકો ફોટોસિન્થેસિસ કેરી આઉટ કરી શકે, અને કેમ કે ફંજાઈ પાસે ક્લોરોફિલ નથી એટલા માટે ફંજાઈ ફોટોસિન્થેસિસનો પ્રોસેસ ના કરી શકે. This is big difference between fungi and algae. For photosynthesis contain chlorophyll and phycobilin. photosynthesis કરવા માટે ક્લોરોફિલ તો છે જ, હજી એક પિગમેન્ટ હોય એની પાસે જેનું નામ છે phycobilin. સ્ટડી ઓફ algae ઇઝ નોન એઝ ફાઇકોલોજી ઓર અલ્ગોલોજી. જે પણ આપણે અલ્ગેના ઉપર સ્ટડી કરીએ એ ફિલ્ડને ફાઇકોલોજી કહેવાય કે પછી અલ્ગોલોજી કહેવાય. Despite similarities with green plants, they differ from these photosynthetic eukaryotic life forms in several important aspects. આપણે એમ કીધું કે અલ્ગે જે છે એ સિમ્પલ પ્લાન્ટ્સ છે, રાઈટ. બટ આ સિમ્પલ પ્લાન્ટ્સ તો છે કેમ કે એની બહુ બધી કેરેક્ટરિસ્ટિક્સ સિમિલર છે પ્લાન્ટથી, બટ એનો મતલબ એવું નથી કે બધા હર એક કેરેક્ટરિસ્ટિક હર એક પોઈન્ટ સિમિલર હશે. અમુક એવા પોઈન્ટ્સ પણ છે જે ડિફરન્ટ છે, એના વિશે જોઈ લઈએ. ફર્સ્ટ, they are lacking true tissue differentiation, no leaves, no roots. Undifferentiated plant-like structure are often referred to as thallus. Now, પ્લાન્ટ જે છે એની પાસે આપણે ખબર છે સ્ટેમ હોય, લીવ્સ હોય છે, રૂટ્સ હોય, ફ્રૂટ્સ હોય, ફ્લાવર્સ હોય, રાઈટ. બટ અલ્ગે જે છે એ સિમ્પલ ફોર્મ છે એટલા માટે અલ્ગેનું જે ટિશ્યુ હોય એ ડિફરન્શિએટ ના કરી શકે, અને આ જે અનડિફરન્શિએટેડ સ્ટ્રક્ચર જે છે એને આપણે થેલસ કહીશું. નેક્સ્ટ પોઈન્ટ, દે ડુ નોટ હેવ એ વેલ સ્ટ્રક્ચર્ડ વેસ્ક્યુલર સિસ્ટમ. વેસ્ક્યુલર સિસ્ટમ પણ ના હોય એની પાસે, અને વેસ્ક્યુલર સિસ્ટમ એટલે શું તો પ્લાન્ટની અંદર વેસ્ક્યુલર સિસ્ટમ હોય જેને આપણે ઝાયલમ કહીએ, ફ્લોએમ કહીએ. ઝાયલમમાં વોટર કેરી આઉટ થાય, ટ્રાન્સપોર્ટ થાય, ફ્લોએમમાં ફૂડ ટ્રાન્સપોર્ટ થાય, રાઈટ. તો અલ્ગેમાં આવા સ્ટ્રક્ચર્સ નથી હોતા.
નેક્સ્ટ પોઈન્ટ, દે ઓનલી એક્સપ્રેસ વેરી સિમ્પલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ પણ વેરી સિમ્પલ હોય. Depending on the algae species, either the whole organism serves as gamete or unicellular structures may produce the gametes. Now, રિપ્રોડક્શનની અગર વાત કરીએ તો ડિપેન્ડિંગ અપોન અલ્ગે સ્પીશીઝ, કઈ સ્પીશીઝ છે અલ્ગેની એના ઉપર ડિપેન્ડ હશે કે હોલ ઓર્ગેનિઝમ ગેમેટ તરીકે કામ કરશે કે પછી યુનિસેલ્યુલર સ્ટ્રક્ચર હશે અમુક એ એઝ અ ગેમેટ કામ કરશે. Due to recent 18S rRNA gene analysis, it became evident that the diverse group of algae does not represent a monophyletic group. This organism most likely evolved independently in different environments and under different circumstances. જીન એનાલિસિસ કર્યું એમાંથી ખબર પડી કે જે અલ્ગેના જે અલગ અલગ ગ્રુપ્સ છે, ડાયવર્સ ગ્રુપ્સ છે, એ કઈ રીતના ઇવોલ્વ થયા છે, તો એ ઇન્ડિપેન્ડન્ટલી ઇવોલ્વ થયા છે, અલગ અલગ એન્વાયરમેન્ટમાં રહીને પોતપોતાની રીતે ઇવોલ્વ થયા છે. નાવ જનરલ કેરેક્ટર્સ ઓફ અલ્ગે. ફર્સ્ટ, મોસ્ટલી મોસ્ટલી એક્વેટિક હોય છે. હવે એક્વેટિકમાં બે પાર્ટ આવે, મરાઇન કે પછી ફ્રેશ. મરાઇન એટલે સી વોટર અને ફ્રેશ એટલે કે રિવરમાં વોટર હોય, ફ્રેશ વોટર. નેક્સ્ટ, ડાયવર્સ હેબિટેટ્સ એટલે કે બહુ બધી જગ્યાએ જોવા મળે. બિલો ધ સોઇલ લેવલ, સોઇલના નીચેના લેવલમાં પણ જોવા મળે છે અલ્ગે. મોઇસ્ટ રોક્સ ઉપર પણ જોવા મળે. વેટ લોગ્સ, સ્નો એક્સેટ્રા, સ્નો ઉપર પણ અલ્ગે જોવા મળે છે. નેક્સ્ટ, વેરાયટી ઓફ પિગમેન્ટ્સ આર પ્રેઝન્ટ, અલગ અલગ વેરાયટી ઓફ પિગમેન્ટ પ્રેઝન્ટ હોય એની પાસે. સિમ્પલ થેલોઇડ પ્લાન્ટ બોડી, જે બોડી થેલસ જે હમણાં આપણે વાત કરી, અનડિફરન્શિએટેડ સ્ટ્રક્ચર હોય અલ્ગે પાસે અને એ અનડિફરન્શિએટેડ સ્ટ્રક્ચરને થેલસ કહીએ. તો એ જ અહીંયા કીધું છે, સિમ્પલ થેલસ કે થેલોઇડ પ્લાન્ટ બોડી હોય. વેસ્ક્યુલર સિસ્ટમ એબસેન્ટ હોય. મેકેનિકલ ટિશ્યુ ઇઝ એબસેન્ટ, મેકેનિકલ ટિશ્યુ પણ ના હોય. સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ સેલ્યુલોઝથી બનેલો સેલ વોલ હોય. રિઝર્વ ફૂડ ઇઝ સ્ટાર્ચ, ઓઇલ, પ્રોટીન ઓર લિપિડ એક્સેટ્રા. જેનું રિઝર્વ ફૂડ હોય એટલે કે સ્ટોર કરેલું જે ફૂડ હોય કયા ફોર્મમાં હશે, કાં તો સ્ટાર્ચના ફોર્મમાં, કાં તો ઓઇલના ફોર્મમાં, કાં પ્રોટીનના ફોર્મમાં કે પછી લિપિડના ફોર્મમાં. નોન સ્ટેરાઇલ જેકેટ યુની ઓર મલ્ટીસેલ્યુલર સેક્સ ઓર્ગન કાં તો યુનિસેલ્યુલર હોઈ શકે કે પછી મલ્ટીસેલ્યુલર હોઈ શકે. In multicellular sex organs, every cell of thallus is capable of producing gametes. अगर multicellular છે તો હર એક સેલ જે છે એ કેપેબલ હોય ગેમેટ બનાવવા માટે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ ઓફ આઇસોગેમિયસ, એનિસોગેમિયસ ઓર ઉગેમિયસ ટાઈપ. આ ટાઈપ્સ છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનના. અંડર ફેવરેબલ કન્ડિશન્સ અલ્ગે મલ્ટીપ્લાઇઝ એસેક્સ્યુઅલી. અગર એન્વાયરમેન્ટમાં કન્ડિશન જે છે ફેવરેબલ છે, સારી છે, તો રિપ્રોડક્શન કયા મેકેનિઝમથી થશે? અસેક્સ્યુઅલ મેકેનિઝમથી થશે. આફ્ટર ગેમેટિક ફ્યુઝન નો એમ્બ્રિયો ફોર્મ્ડ, ગેમેટ ફ્યુઝ થઈ જાય એના પછી એમ્બ્રિયો બનતો નથી. હેપ્લોઇડ એન્ડ ડિપ્લોઇડ લાઈફ સાયકલ્સ આર ઇન્ડિપેન્ડન્ટ. અલ્ગેની જે લાઈફ સાયકલ હોય એમાં બે ફેઝેસ હોય, હેપ્લોઇડ ફેઝ અને ડિપ્લોઇડ ફેઝ. તો આ બે જે લાઈફ સાયકલના ફેઝ છે એ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. ધીસ આર ઓલ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અલ્ગે. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ અબાઉટ અકરન્સ. Algae are found in many places on earth. They occur in great abundance in the ocean, seas, salt lake, freshwater lake, ponds and stream. અલ્ગે જે છે બહુ બધી અલગ અલગ હેબિટેટ કે અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. કઈ હેબિટેટ્સ હોય છે તો ઓશન છે, સી છે, ફ્રેશ વોટરમાં લેક, પોન્ડ, સ્ટ્રીમ્સ એક્સેટ્રા. Many are found in damp soil, on rocks, stones and tree barks. બહુ બધી સ્પીશીઝ છે અલ્ગેની જે તમને સોઇલની અંદર પણ મળશે, રોક સ્ટોન્સના ઉપર જોવા મળશે, ટ્રીનું જે બાર્ક હોય એના ઉપર પણ જોવા મળશે. સમ ઓફ ફાઉન્ડ ઓન પ્લાન્ટ એન્ડ એનિમલ. અમુક અલ્ગે પ્લાન્ટ્સ અને એનિમલના ઉપર પણ મળે છે. Small aquatic forms make up large part of free-floating microscopic life in water called plankton, which is the principal food for aquatic animals including such large one as whales. Now વોટરની અંદર જે છે એ માઇક્રોસ્કોપિક ફ્રી ફ્લોટિંગ ફોર્મમાં અલ્ગે જોવા મળે છે જેને આપણે પ્લેન્કટોન કહીએ.
અને આ જે પ્લેન્કટોન છે એ પ્રિન્સિપલ ફૂડ છે કોના માટે, તો કે એક્વેટિક એનિમલ્સ માટે. Algae are found where there are sufficient light, moisture and simple nutrients to sustain them. અલ્ગે જે છે હરેક જગ્યાએ મળશે જ્યાં પણ સફિશન્ટ લાઇટ હશે, જ્યાં સફિશન્ટ મોઇશ્ચર હશે, સિમ્પલ ન્યુટ્રિયન્ટ્સ હશે, આવી જ્યાં જે પણ જગ્યા છે ત્યાં તમને અલ્ગે કમ્પલસરી જોવા મળશે જ. Some species of algae grow on the snow and ice of polar regions and mountain peaks, sometimes occurring in such abundance that the landscape become colored by the red pigments in their cells. અલ્ગે છે સ્નો આઈસ કેપ્સ જે હોય પોલાર રિજન, નોર્થ પોલ સાઉથ પોલમાં ખાલી આઈસ જ હોય, ત્યાં ખાલી ઓનલી સ્નો હોય, રાઈટ. તો એ સ્નોના ઉપર પણ અલ્ગેની અમુક સ્પીશીઝ જોવા મળી છે. અને અમુક વખતે જ્યાં પણ વધારે અલ્ગેનું અમાઉન્ટ હોય, અબન્ડન્સ હોય, વધારે નંબર ઓફ અલ્ગેની સ્પીશીઝ હોય છે, પોપ્યુલેશન હોય, એ જગ્યા રેડ કલરની થઈ જાય. શું કામે? કેમ કે રેડ કલરના અલ્ગેનિયા પ્રેઝન્ટ હોય, તો એ આખો લેન્ડસ્કેપ જે છે એનો આખો લેન્ડસ્કેપનો કલર જ રેડ થઈ જાય. એક એક્ઝામ્પલ આપ્યું છે. Next, at the other extreme, some algae grow in the hot springs at temperature as high as 55 degrees Celsius. અમુક જગ્યા જેમ કે હોટ સ્પ્રિંગ એટલે કે જમીનમાંથી જે હીટેડ વોટર ઇરપ્ટ થતું હોય, રાઈટ, એવી જગ્યામાં પણ અલ્ગે સર્વાઈવ કરી શકે, અલ્ગે પ્રેઝન્ટ હોય છે એવું ખબર છે. અને એની જે ટેમ્પરેચર હોય એવી જગ્યાનો હોટ સ્પ્રિંગનું ટેમ્પરેચર કેટલું હશે, તો અપ્રોક્સિમેટલી 55 ડિગ્રી સેલ્સિયસ. ધીસ ઇઝ હાઈ ટેમ્પરેચર, રાઈટ. સો આવા એક્સ્ટ્રીમ ટેમ્પરેચર ઉપર પણ અલ્ગે સર્વાઈવ કરી શકે છે. નાવ aquatic habitat usually occur in ponds, pool, tank, ditches, stream or in slow running rivers and are called freshwater forms. એક્વેટિક હેબિટેટ કીધું એટલે કે એક્વેટિક એટલે વોટર રિલેટેડ, રાઈટ. હવે એમાં પણ બે ડિવિઝન હોય છે, મરાઇન વોટર અને ફ્રેશ વોટર. તો અગર ફ્રેશ વોટરની વાત કરીએ તો પોન્ડ્સ છે, સ્વિમિંગ પૂલ્સ હોય છે, જ્યાં ગમે એવી જગ્યા જ્યાં પાણી ઇન શોર્ટ ફ્રેશ રહેતું હોય આફ્ટર અ પીરિયોડિક ટાઈમ, રાઈટ. તો ફ્રેશ વોટર જ્યાં પણ આવતું હશે ત્યાં ફ્રેશ વોટર ફોર્મવાળા અલ્ગે પ્રેઝન્ટ હશે. એવી જ રીતના મરાઇન અલ્ગે પણ હોય છે જે સીમાં જોવા મળશે. માઇક્રોસ્કોપિક લાર્જ થેલાઈ ઓફ બ્રાઉન અલ્ગે આર કોમનલી નોન એઝ સીવીડ્સ. જે બ્રાઉન અલ્ગે હોય છે એને સીવીડ્સ પણ કહી શકીએ આપણે. સો હિયર ધીસ ઇઝ અબાઉટ એક્વેટિક અલ્ગે. એની અંદર 3 પાર્ટ્સ પાડ્યા છે, એક ફ્રેશ વોટર, એક મરાઇન વોટર એન્ડ થર્ડ ઇઝ અબાઉટ સલાઇન વોટર, એટલે કે એવું વોટર જ્યાં સોલ્ટનું કોન્સન્ટ્રેશન વધારે હોય. ઓકે, નાઉ ફ્રેશ વોટરમાં અગેન 2 પાર્ટ પાડ્યા છે, લેન્ટિક ફોર્મ્સ અને લોટિક ફોર્મ્સ. લેન્ટિક ફોર્મ એટલે એવું ફ્રેશ વોટર જે સ્ટીલ હોય, એટલે કે જ્યાં એવા વોટરમાં વધારે મૂવમેન્ટ ના થતી હોય. અને લોટિક ફોર્મ એટલે શું, તો કે રનિંગ વોટર, ફોર એક્ઝામ્પલ રિવર છે, સ્ટ્રીમ છે, ફાઇન. તો આને ધીસ આર ઓલ ડિવિઝન અબાઉટ એક્વેટિક અલ્ગેઝ લાઈફ. નાવ નેક્સ્ટ હેબિટેટની અગર વાત કરીએ દેટ ઇઝ અબાઉટ ટેરેસ્ટ્રિયલ હેબિટેટ. Many algal genera are found on or beneath the moist soil surface and are called terrestrial algae. એવા અલ્ગે જે લેન્ડ ઉપર મળે કે સોઇલના સરફેસ ઉપર કે સોઇલના સરફેસના અંદર મળે એને એ જે હેબિટેટ છે એને આપણે ટેરેસ્ટ્રિયલ હેબિટેટ કહીશું. ઓકે, નાવ અગેન એના પણ 2 ડિવિઝન બનાવ્યા છે. ફર્સ્ટ ઇઝ સેફોફાઇટ્સ એન્ડ સેકન્ડ ઇઝ ક્રિપ્ટોફાઇટ્સ. સેફોફાઇટ્સ એટલે ગ્રો ઓર સોઇલ સરફેસ, એટલે કે ક્યાં ગ્રો થશે, ઓન છે, દેટ ઇઝ ગ્રો ઓન સોઇલ સરફેસ, સોઇલ સરફેસના ઉપર ગ્રો થશે. અને ક્રિપ્ટોફાઇટ્સ એટલે શું, તો કે અંડરગ્રાઉન્ડ સોઇલના અંદરના જે લેયર્સ હોય છે એમાં ગ્રો થશે. સો ધીસ ઇઝ અબાઉટ ટેરેસ્ટ્રિયલ હેબિટેટ ઓફ અલ્ગે. નાવ third is about aerial habitat. Such algal forms as are adapted for aerial mode of life and occurs on tree trunks, moist walls, rocks, fencing wires and get their water and carbon dioxide requirements completed directly from atmosphere are called aerophytes. એવા અલ્ગે જે ટ્રીઝના ટ્રંક ઉપર જોવા મળે, વોલ ઉપર જોવા મળે, રોક્સ ઉપર કે પછી ફેન્સિંગ વાયર્સ હોય એના ઉપર,
અને એવા અલ્ગે જે પોતાની વોટરની રિક્વાયરમેન્ટ અને કાર્બન ડાયોક્સાઇડની રિક્વાયરમેન્ટ ક્યાંથી ફૂલફિલ કરે? એટમોસ્ફિયરમાંથી. ઓકે, એવા અલ્ગેને આપણે એરોફાઇટ્સ કહીશું. ઓકે, અને એ જે હેબિટેટ છે, એ જે જગ્યા છે જ્યાં એરોફાઇટ્સ અલ્ગે જોવા મળે એને આપણે એરિયલ હેબિટેટ કહીશું. અને ફોર એક્ઝામ્પલ ઇઝ ટ્રી ટ્રંક, મોઇસ્ટ વોલ, રોક્સ, ફેન્સિંગ વાયર, એક્સેટ્રા એક્સેટ્રા. ફાઇન. So these are all about aerial habitat. નેક્સ્ટ ઇઝ અબાઉટ અનયુઝ્યુઅલ હેબિટેટ, એટલે કે અમુક એક્સ્ટ્રીમ જગ્યાઓ પર જે જોવા મળે એના વિશે આપણે વાત કરશું. ફોર્થ કેટેગરીમાં ક્રાયોફાઇટ્સ ઓન સ્નો. સ્નો ઉપર જે પણ અલ્ગે જોવા મળે એને ક્રાયોફાઇટ્સ કહેવાય. એમાં હવે દે કેન એપિયર કલર્ડ આઈસ, એટલે કે ફોર એક્ઝામ્પલ અગર રેડ અલ્ગે ગ્રો થાય છે તો એ જે સ્નો હશે ત્યાંની જે આઈસ છે એ કેવા કલરની થઈ જશે? રેડ કલરની. ફોર એક્ઝામ્પલ અગર યલો, ગ્રીન, બ્લુ વગેરે વગેરે અલગ પિગમેન્ટ્સવાળા અલ્ગે ગ્રો થાય છે તો સ્નોનો કલર એવી રીતના ચેન્જ થઈ જશે ડિપેન્ડિંગ અપોન ગ્રોથ ઓફ અલ્ગેલ સ્પીશીઝ. નેક્સ્ટ થર્મોફાઇટ્સ. અલ્ગે ફાઉન્ડ ઇન હોટ સ્પ્રિંગ. હોટ સ્પ્રિંગવાળા જે જગ્યા હોય ત્યાં જે અલ્ગે મળે એને થર્મોફાઇટ્સ કહેશું. એક્ઝામ્પલ છે બ્લુ ગ્રીન અલ્ગે. ટેમ્પરેચર એનું 50થી લઈને 70 ડિગ્રી સેલ્સિયસનું હોઈ શકે. નેક્સ્ટ સિમ્બાયોટિક. સિમ્બાયોટિક રિલેશનશિપ હોય જેની અંદર ઇટ ઇઝ અબાઉટ મ્યુચ્યુઅલ રિલેશનશિપ, જેની અંદર બે ઓર્ગેનિઝમ એકબીજાના એસોસિએશનમાં રહીએ જેનાથી બેયને ફાયદો થતો હોય. ઓકે, આવા રિલેશનશિપને સિમ્બાયોટિક રિલેશનશિપ કહેવાય. તો અલ્ગે જે છે એ ફંજાઈની સાથે ફંજાઈના એસોસિએશનમાં રહીએ ત્યારે આપણે એને લીચેન્સ કહેશું. અને આનાથી શું થાય? અલ્ગેને પણ અમુક ફાયદો થતો હોય અને ફંજાઈને પણ અમુક બેનિફિટ થતું હોય. કેમ કે બેયને બેનિફિટ થાય છે, દેટ મીન્સ ધીસ રિલેશનશિપ ઇઝ કોલ્ડ એઝ સિમ્બાયોટિક રિલેશનશિપ. ઓકે, નેક્સ્ટ એન્ડોફાઇટિક, એટલે કે ઇનસાઇડ ધ પ્લાન્ટ્સ. પ્લાન્ટના અંદર અમુક અલ્ગે રહેતા હોય, સર્વાઈવ કરતા હોય, એવા અલ્ગેને એન્ડોફાઇટિક કહેશું. નેક્સ્ટ એન્ડોઝૂફાઇટિક, એટલે કે ઝૂ વર્ડ આવ્યો એટલે એનિમલ આવશે ત્યાં. અલ્ગે ફાઉન્ડ ઇન એનિમલ બોડી. એનિમલના બોડીના અંદર જે અલ્ગે રહેતા હોય એને આપણે એન્ડોઝૂફાઇટિક કહેશું. અને લાસ્ટ પેરાસાઇટિક. પેરાસાઇટિક વર્ડ મતલબ જ એ છે કે ગમે એ હોસ્ટ સેલના અંદર સર્વાઈવ કરવું. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ અનયુઝ્યુઅલ હેબિટેટ ફોર અલ્ગે. Now next topic is about ultrastructure of algae. Algae have a wide range of sizes and shapes. બહુ બધા અલગ અલગ સાઇઝ એન્ડ શેપ્સમાં અલ્ગે જોવા મળે. Many are unicellular and may be spherical, rod shaped, club shaped or spindle shaped. યુનિસેલ્યુલર હોઈ શકે અને શેપ કયા કયા હોઈ શકે તો કે સ્પેરિકલ, રોડ, ક્લબ, સ્પિન્ડલ એક્સેટ્રા. Other are multicellular and appear in every conceivable forms, shape and degree of complexity, including numerous colonies, filaments grouped singly or in cluster with individual strands which may be branched or unbranched tubes. યુનિસેલ્યુલર ફોર્મની વાત કરી તો એની અંદર આપણે શેપ જોયા, સ્પેરિકલ, રોડ, ક્લબ એક્સેટ્રા. એવી જ રીતના મલ્ટીસેલ્યુલર ફોર્મમાં પણ અલ્ગે જોવા મળે છે અને અગર મલ્ટીસેલ્યુલર ફોર્મમાં હશે તો એનું જે સ્ટ્રક્ચર છે એ કોમ્પ્લેક્સ હશે. અને કઈ રીતના જોવા મળશે તો કોલોનીઝમાં, ફિલામેન્ટ્સ, ગ્રુપમાં મળી શકે. ફાઇન. અમુક વખતે બ્રાન્ચ્ડ ફોર્મમાં પણ જોવા મળે અને અમુક વખતે સિમ્પલ અનબ્રાન્ચ્ડ ટ્યુબ્સમાં પણ જોવા મળશે. Algal cells are eukaryotic. Of course, algae are eukaryotic organism. Most are thin and rigid cell walls. એની પાસે thin હોય but strong cell wall હશે, rigid cell wall હોય. However, the cell walls of diatoms are impregnated with silica threads which make them thick and very rigid. Diatoms is one type of algae. Fine. તો એના વિશે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ડાયટમ્સ જે છે એનો જે સેલ વોલ હોય એની અંદર સિલિકા પ્રેઝન્ટ હોય છે અને એટલા માટે એનો સેલ વોલ એકદમ થિક હોય અને રિજિડ હોય, એટલે કે વેરી સ્ટ્રોંગ હોય. Algae have a discrete nucleus, starch grains on droplets and vacuoles. Chlorophyll and other pigments are found in membrane-bound organelles known as chloroplast. અલ્ગે પાસે પોતાનું વેલ ડેવલપ ન્યુક્લિયસ હોય છે
અમુક ગ્રેન્સ હોય સ્ટોર કરવા માટે, ફૂડ સ્ટોર કરવા માટે અમુક વેક્યુલ્સ પણ પ્રેઝન્ટ હોય. પછી ક્લોરોપ્લાસ્ટની અગર વાત કરીએ તો ક્લોરોપ્લાસ્ટની અંદર કયા પિગમેન્ટ્સ હશે? ક્લોરોફિલ પિગમેન્ટ હશે અને જે ફોટોસિન્થેસિસ કેરી આઉટ કરી શકશે. ઓકે. નેક્સ્ટ, the algae exhibit a great diversity in the organization of plant body. Algae species found in different forms: unicellular, colonial, filamentous, parenchymatous. This is about its different forms. યુનિસેલ્યુલર ફોર્મમાં મળી શકે, મલ્ટીસેલ્યુલરમાં મળી શકે. મલ્ટીસેલ્યુલરની અગર વાત કરીએ તો કોલોનીમાં મળી શકે, ગ્રુપમાં મળી શકે, ફિલામેન્ટસ સ્ટ્રક્ચરમાં મળી શકે, એક્સેટ્રા. ધીસ ઇઝ અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ અલ્ગે. કેમ કે યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે, વેલ ડેવલપ્ડ ઓર્ગેનિઝમ હશે અને એના એટલા જ માટે એની પાસે બહુ બધા ડિફરન્ટ ઓર્ગેનિલ્સ પણ પ્રેઝન્ટ હશે. ફાઇન. સો ફોર એક્ઝામ્પલ, important organelles are cell wall, nucleus, Golgi body, starch granules, mitochondria for energy production, plasma membrane. This is all about chloroplast. This is all about chloroplast, right? અને ક્લોરોપ્લાસ્ટની અંદર ક્લોરોફિલ હશે જે ફોટોસિન્થેસિસ કરવામાં હેલ્પ કરશે. આ અલગ અલગ શેપ્સ અને અલગ સાઇઝ છે અલ્ગેની. નાવ ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ. અલ્ગે પાસે બેસિકલી 3 અલગ અલગ ટાઈપના પિગમેન્ટ્સ હોય છે જે ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ જેને આપણે કહીએ. ફર્સ્ટ ઇઝ અબાઉટ કેરેટિનોઇડ્સ. ધીસ ઇઝ ફર્સ્ટ. સેકન્ડ ઇઝ અબાઉટ ક્લોરોફિલ્સ એન્ડ થર્ડ ઇઝ અબાઉટ ફાઇકોબિલિન્સ. હવે કેરેટિનોઇડ્સ જે છે દે આર યલો એન્ડ ફેટ સોલ્યુબલ. Carotenoids are yellow and they are fat soluble, whereas chlorophylls are green and they are also fat soluble. Whereas phycobilins નામના જે ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ હોય એ રેડ કલરના હોઈ શકે કે પછી બ્લુ કલરના હોઈ શકે. ઓકે. સો બેસિકલી કેરાટિનોઇડ્સ યલો કલર, ક્લોરોફિલ્સ ગ્રીન કલર, phycobilins can be red or blue colored. Now કેરેટિનોઇડ્સના વિશે જોઈએ. દે હેવ કેપેસિટી ટુ એબ્ઝોર્બ ગ્રીન એન્ડ બ્લુ લાઇટ ફ્રોમ સોલાર સ્પેક્ટ્રમ. જે સનલાઇટ જે છે એમાંથી કયો કલર એ એબ્ઝોર્બ કરી શકે, કયા કલર એબ્ઝોર્બ કરવાની કેપેસિટી છે, તો દેટ ઇઝ ગ્રીન એન્ડ બ્લુ કલર. ક્લોરોફિલમાં 5 ટાઈપ્સ ઓફ ક્લોરોફિલ હોય. કયા કયા 5 ટાઈપ્સ? A, B, C, D અને E. These are 5 types of chlorophyll present in all forms of algae, while chlorophyll B, C, D, E are present in restricted algae. આ 5 ટાઈપ જે છે એ બધા જ બધા જ ટાઈપ્સ ઓફ અલ્ગેલ સ્પીશીઝમાં કમ્પલસરી જોવા મળશે. નેક્સ્ટ, ફાઇકોબિલિન્સમાં દે આર વોટર સોલ્યુબલ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કેરાટિનોઇડ અને ક્લોરોફિલ બે ફેટ સોલ્યુબલ છે, વેરેઝ ફાઇકોબિલિન્સ જે છે દે આર વોટર સોલ્યુબલ. કોમ્પ્લેક્સીસ ઓફ પ્રોટીન એન્ડ લાઇક પિગમેન્ટ્સ. પ્રોટીનના કોમ્પ્લેક્સથી બનેલું હોય ફાઇકોબિલિન્સ. નાવ કેરેટિનોઇડ્સ જે છે એના આગળ 2 ડિવિઝન થાય છે. કેરેટીન જે યલો ઓરેન્જ કલરમાં હોય અને ઝેન્થોફિલ જે યલો બ્રાઉન કલરમાં હશે. ફાઇકોબિલિનમાં પણ આપણે વાત ઉપર કરી, જેમ કાં તો બ્લુ કલર હોઈ શકે કે પછી રેડ કલર હોઈ શકે, તો દેટ ઇઝ ઇટ્સ ડિવિઝન. બ્લુ કલર હશે તો ફાઇકોસાઇનિન કહેવાશે અને રેડ કલર હશે તો ફાઇકો ઇરિથ્રીન કહેવાશે, ડિપેન્ડિંગ અપોન ઇટ્સ કલર. સાઇનિન એટલે બ્લુ, ઇરિથ્રીન એટલે રેડ. ધીસ ઇઝ અબાઉટ photosynthetic pigments of algae. Now next topic is about reproduction. Now reproduction in algae can be divided into 3 categories. First is vegetative form, second asexual form and third is about sexual form. Vegetative form ક્યારે થશે? જ્યારે ડ્યુરિંગ ફેવરેબલ કન્ડિશન, જ્યારે ફેવરેબલ કન્ડિશન હશે ત્યારે. અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ક્યારે થશે? જ્યારે અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે. અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ક્યારે થશે? જ્યારે ગેમેટ્સ જે છે
ઓપોઝિટ ગેમેટ્સ મેલ ફિમેલ ગેમેટ્સ જ્યારે ફ્યુઝ થશે અને અલ્ટિમેટલી ઝાયગોટ બનાવશે ત્યારે. અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં ન્યૂ કોમ્બિનેશન ઓફ જીન્સ બની શકે, રિકોમ્બિનેશન થઈ શકે. ઓકે. નાવ ફર્સ્ટ જે છે વેજીટેટિવ રિપ્રોડક્શન, એના મેકેનિઝમ્સ તો કે સેલ ડિવિઝનથી થઈ શકે, ફ્રેગમેન્ટેશનથી થઈ શકે, હોર્મોગોન ફોર્મેશનથી થઈ શકે, જેની અંદર થેલસ જે છે એ નાના નાના પીસેસમાં બ્રેક થઈ જાય, પછી જે નાના નાના પીસેસ છે એ પછી મેચ્યોર થાય અને અલ્ટિમેટલી અડલ્ટ ફોર્મ એક્સેપ્ટ કરી લે. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ હોર્મોગોન ફોર્મેશન. નેક્સ્ટ મેકેનિઝમ છે બડિંગથી ટ્યુબર્સ, નેક્સ્ટ સ્પ્લિટિંગ ઓફ કોલોનીઝ. સ્પ્લિટિંગ ઓફ કોલોનીઝમાં શું થાય તો અલ્ગે ગ્રુપ ઓફ અલ્ગે હોય જે એક કોલોની બનાવે, પછી કોલોનીની એક સાઇઝ અચીવ થઈ જાય ને કે એક પર્ટિક્યુલર સાઇઝની કોલોની થઈ જાય અને પછી કોલોનીમાં ડિવિઝન થઈ જાય. ઓકે, એક જ કોલોનીમાંથી હવે 2-3 ગ્રુપ્સ બની જશે. હવે પાછા ગ્રુપ્સ જે છે પાછા મેચ્યોર થશે અને અલ્ટિમેટલી આવી રીતના વેજીટેટિવ રિપ્રોડક્શનના મેકેનિઝમ યુઝ કરીને અલ્ગે જે છે એ પોતાનું રિપ્રોડક્શન કરશે. નેક્સ્ટ કેટેગરી હતી એ છે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો એની અંદર ઝૂસ્પોર્સ હોય, ઓટોસ્પોર્સ હોય, ઓક્ઝોસ્પોર્સ હોય, એન્ડોસ્પોર એન્ડ એક્ઝોસ્પોર્સ. થર્ડ કેટેગરી જે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એની અંદર ઓટોગેમી મેકેનિઝમ ફોલો કરે, જેની અંદર when two gametes of same mother cell fuse to form a diploid nucleus. ઓટોગેમી મેકેનિઝમની અંદર જે 2 ગેમેટ ફ્યુઝ થાય છે એ એક જ મધર્સમાંથી બનેલા હોય. ઓકે, સો સેમ મધરમાંથી જ્યારે 2 ગેમેટ્સ ફ્યુઝ થશે અને ડિપ્લોઇડ ન્યુક્લિયસ બનાવશે અને એમાંથી જે આગળ ઇન્ડિવિજ્યુઅલ બનશે એ મેકેનિઝમને આપણે ઓટોગેમી કહીશું. અને આના માટે એક એક્ઝામ્પલ છે જે છે ડાયટમ્સ. ડાયટમ્સ જે છે એ આ જ ઓટોગેમીનું જ મેકેનિઝમ યુઝ કરીને રિપ્રોડક્શન કરે. સેકન્ડ મેકેનિઝમ ઇઝ અબાઉટ હોલોગેમી, જેની અંદર વેજીટેટિવ સેલ્સ ઓફ મેલ એન્ડ ફિમેલ સ્ટ્રેન્સ બિહેવ એઝ ગેમેટ્સ એન્ડ ફ્યુઝ ટુ ફોર્મ ઝાયગોટ. હોલોગેમીમાં જે પણ 2 ગેમેટ્સ છે એ ડિફરન્ટ સ્ટ્રેનમાંથી આવે. એક ફિમેલ સ્ટ્રેન હશે અને એક મેલ સ્ટ્રેન હશે. એમાંથી ગેમેટ આવીને ફ્યુઝ થાય અને અલ્ટિમેટલી ઝાયગોટ બનાવે અને અલ્ટિમેટલી એક ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ બને. ધીસ મેકેનિઝમ ઇઝ નોન એઝ હોલોગેમી. અને એક્ઝામ્પલ છે ક્લેમાઇડોમોનાસ. લાસ્ટ મેકેનિઝમ ઇઝ આઇસોગેમી, જેમાં 2 gametes which fuse to form zygote are morphologically and physiologically similar. જે 2 ગેમેટ્સ ફ્યુઝ થાય છે અને અલ્ટિમેટલી ઝાયગોટ બનાવે છે એ 2 ગેમેટ્સ જે છે એ કેવા હોય તો કે એકબીજાથી સિમિલર હોય, મોર્ફોલોજિકલી પણ અને ફિઝિયોલોજિકલી પણ. ધીસ મેકેનિઝમ ઇઝ નોન એઝ આઇસોગેમી. એન એક્ઝામ્પલ ઇઝ અબાઉટ યુલોથ્રિક્સ. નાવ algal characteristic based basic to primary classification. નાવ અલ્ગેની અગર ક્લાસિફિકેશન કરવું હોય તો એના જે અમુક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે જેને ધ્યાનમાં રાખીને, જેને સ્ટડી કરીને અલ્ગેને તમે અલગ અલગ ડિફરન્ટ ક્લાસીસમાં ડિવાઈડ કરી શકો. ક્લાસિફિકેશનનો આ ટોપિક છે. The primary classification of algae is based on certain morphological features. The chief among these are basically અગર તમારે અલ્ગેને અલગ અલગ ડિવિઝનમાં ક્લાસિફિકેશન કરવું છે, ગ્રુપ બનાવવા છે અલ્ગેના, તો એના માટે તમારે શું સ્ટડી કરવું પડશે તો કે મોર્ફોલોજિકલ ફીચર્સ સ્ટડી કરવું પડશે. અને આ ફીચર્સના બેસિસ ઉપર જ તમે અલ્ગેને ક્લાસિફાઈ કરી શકો. નાઉ વિચ આર ધીસ મોર્ફોલોજિકલ ફીચર્સ જેને આપણે ધ્યાનમાં રાખીને આ ક્લાસિફિકેશન કરવું જોઈએ? તો દેટ ઇઝ ફર્સ્ટ ઇઝ અબાઉટ પિગમેન્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ સેલ. વિચ ટાઈપ ઓફ પિગમેન્ટ છે અલ્ગેમાં, this is first characteristic, first feature. Second, chemical nature of stored food material. અલ્ગે જે છે એ which materials as a storage રાખે છે, બરાબર? આપણે જેમ અલ્ટ્રા સ્ટ્રક્ચરમાં વાત કરી હતી કે અલ્ગે જે છે એના અંદર અમુક સ્ટોર કરીને રાખે ફૂડ, તો એ કયા ફોર્મમાં સ્ટોર કરીને રાખે છે? ધીસ ઇઝ સેકન્ડ ફીચર, કેમિકલ નેચર ઓફ સ્ટોર્ડ ફૂડ મટીરિયલ્સ. થર્ડ, kind, number, point of insertion and relative length of flagella on the motile cell. Flagella very important છે. ફ્લેજેલા કયા ટાઈપનો છે, કેટલા નંબરમાં ફ્લેજેલા પ્રેઝન્ટ છે, કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે અને ફ્લેજેલાની લેન્થ કેટલી છે.
This is all about third feature of which is basic of classification. Fourth point is about chemical composition of cell wall. સેલ વોલ કયા મટીરિયલથી બનેલો છે? ફોર એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું જનરલ કેરેક્ટરિસ્ટિકમાં કે સેલ વોલ ઓફ અલ્ગે ઇઝ મેડ અપ ઓફ સેલ્યુલોઝ, રાઈટ. બટ અમુક એવી સ્પીશીઝ હોય જેમાં સેલ્યુલોઝ સાથે બીજા પણ અમુક કમ્પોનન્ટ્સથી સેલ વોલ બનતો હોય. તો this is also very important point in classification. And last point is about presence or absence of a definitely organized nucleus in the cell or any other significant details of cell structure. લાસ્ટ પોઈન્ટ જે છે એના સેલના સ્ટ્રક્ચરના વિશે છે કે સ્ટ્રક્ચર કેવું છે, એની અંદર ઓર્ગેનાઇઝ ન્યુક્લિયસ છે કે નથી, કે કંઈ અમુક ઓર્ગેનેલ પ્રેઝન્ટ છે, અમુક ઓર્ગેનેલ પ્રેઝન્ટ નથી. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ બેસિક કેરેક્ટરિસ્ટિક કે પછી મોર્ફોલોજીકલ ફીચર્સ which are used to classify algae. So thank you for watching.